નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહમાં અધિકાર ત્રીજો આપણે શરૂ કર્યો છે અને અધિકાર ત્રીજાની બીજી ગાથા એટલે સળંગ ગાથા 40નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 40મી ગાથા આપણે શાસ્ત્રમાંથી વાંચનમાં લીધી, તે પછીથી શાસ્ત્રમાંથી બ્રહ્મદેવજીની ટીકા પણ આપણે વાંચનમાં લીધી અને હવે આજે આપણે અત્યારે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 40મી ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે કરી રહ્યા છે. એનો થોડો ભાગ કર્યો છે, હવે આજે આગળ લઈએ છીએ, તે જ પુનરાવર્તન કરીએ, અનુસંધાન પ્રાપ્ત કરીએ. 40મી ગાથામાં એમ કહ્યું કે આત્મા સિવાય બીજા દ્રવ્યમાં રત્નત્રય રહેતું નથી અને તેથી 3 રત્નત્રયની એકતાવાળો આત્મા એ જ ખરેખર મોક્ષનું કારણ છે. પછી પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકાની અંદર રત્નત્રયની વ્યાખ્યા કરી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કોને કહેવાય એની વાત લીધી. પૂજ્ય ગુરુદેવે એનો વિસ્તાર કર્યો અને એમાં સમ્યક દર્શનની વાત થઈ, તે પછીથી સમ્યક જ્ઞાનની પણ વાત થઈ અને સમ્યક ચારિત્ર વિશે પણ ગુરુદેવ વાત કરી રહ્યા છે. એમાં કેટલોક ભાગ આપણે કર્યો છે, એમાં પણ સહેજ પુનરાવર્તન કરીએ તો કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો, દ્રવ્ય સંગ્રહ પર બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો એના પાના નંબર 100 ઉપર એક પ્રશ્ન કર્યો કે સ્વસંવેદન એટલે શું? અને ગુરુદેવ એનો સરસ ઉત્તર આપ્યો કે કુદેવ આદિની શ્રદ્ધા છોડી, રાગની રુચિ છોડી, પરથી જુદો જ્ઞાન આનંદ પૂર્ણ છું એમ સારી રીતે સ્વમાં અભેદ દ્રષ્ટિથી એકાગ્ર થઈ એકલો જ્ઞાન શાંતિ માત્ર છું એવો નિર્વિકલ્પ અનુભવ થાય તે સ્વસંવેદન છે. અને આમ રાગથી જુદું સ્વ સન્મુખ થયેલું જ્ઞાન તે સ્વસંવેદન જ્ઞાન, તે સમ્યક જ્ઞાન છે. અસમ્યક જ્ઞાનની વાત લીધી, એ પહેલા સમ્યક દર્શનની વાત આવી. હવે અહીંયા એ પછીનો પેરેગ્રાફને આપણે બધું કર્યું છે. આગળ અહીંયા કહે છે પાના નંબર 101 ઉપર ગુરુદેવ સમજાવે છે કે સનાતન જૈન ધર્મમાં શું વિશેષતા છે અને બીજા અન્ય મતમાં શું વિપરીતતા છે. સનાતન જૈન ધર્મ એટલા માટે કહ્યું કે એમાં જે 4 ફિરકા પડી ગયા છે તો એ પ્રમાણે નહીં લેતા, જે ખરેખર ભગવાન પ્રણીત જે માર્ગ જે છે, જીનેશ્વર ભગવાન પ્રણીત જે માર્ગ છે એને જ સનાતન જૈન ધર્મ કહેવાય. દિગંબર, શ્વેતાંબરમાં પાછા સ્થાનકવાસી ને દેરાવાસી ને, સ્થાનકવાસીથી વળી પાછા તેરાપંથી ને, દિગંબરમાં પાછા એક બીજા પ્રકારે તેરાપંથી, અનેક જે પડખા પડી ગયા છે તો એ રીતે નહીં. એટલા માટે સનાતન જૈન ધર્મ, સનાતન જૈન ધર્મ તો ભગવાને જે માર્ગ બતાવ્યો તે માર્ગ. તો સનાતન જૈન ધર્મમાં શું વિશેષતા છે અને એની સામે બીજા અન્ય મતમાં શું વિપરીતતા છે એ સમજવું જોઈએ. શા માટે વિપરીત છે એમ પ્રથમ નક્કી કરવું જોઈએ. એમને એમ કહી દઈએ કે બીજા ધર્મો કરતા જૈન ધર્મ બરાબર ઊંચો, એવી વાત નથી. એને સમજી અને નક્કી કરવું જોઈએ. વિપરીત છે એટલે કે જીનેશ્વર ભગવાન કથિત મોક્ષ માર્ગનું જેવું સ્વરૂપ ભગવાને દિવ્ય ધ્વનિ દ્વારા પ્રકાશ્યું છે એના કરતા એ વિપરીત કઈ રીતે છે એ નક્કી કરવું જોઈએ. ગુરુદેવ કહે છે કે આંધળી શ્રદ્ધાથી વિતરાગ સર્વજ્ઞ દેવ એ જ દેવ છે, નિર્ગ્રંથ દિગંબર મુનિ તે ગુરુ છે,
એવું માની લે પણ આત્મહિત અર્થે પરીક્ષા ન કરે તો તેને આત્મા આનંદનો લાભ ન થાય. બીજા કહે છે એટલે માની લે એમ ન હોય. જાતે એને નિર્ણયો કરવા પડે. નિર્ગ્રંથ દિગંબર મુનિ તે ગુરુ છે, બીજા કહ્યું એટલે માની લે એમ પણ ન હોય. એને જાતે પરીક્ષા કરીને કરવું જોઈએ. તેને માટે એવી પરીક્ષા કરવાની આત્મહિત અર્થે પોતાના હિતને માટે એને નક્કી કરવું જોઈએ. અને એવી નક્કી કરવા માટે પોતાની એટલી પાત્રતા યોગ્યતા હોવી જોઈએ. અને પાત્રતાની યોગ્યતા માટે એને શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, એની સમજ મેળવવી જોઈએ. એમ ઘણો પુરુષાર્થ કરવો પડે. એમને એમ કઈ માની લે એમ ન ચાલે. ને એમને માનીને એ ઓગે ઓગે ધર્મ કર્યા કરશે તો બીજો કોઈક આવીને જુદી રીતે વાત કરશે, એનાથી પ્રભાવિત થઈ જશે તો પાછો બદલાઈ જશે. એ વાત બરાબર નથી એમ ગુરુદેવ સમજાવે છે. પોતે જાતે એટલો પુરુષાર્થ કરી અને નક્કી કરવું જોઈએ. આગળ કહે છે કે રાગ ઘટાડે તો પાપાનું બંધી પુણ્ય થાય. એટલે કે રાગ ઘટાડે એટલે પુણ્ય શુભ ભાવ હોય, મંદ કસાય હોય તો પાપનો બંધ ન થાય, પણ એમાં જે પુણ્ય થયું હોય એ પુણ્યને કારણે આગળ વધીને કઈ ધર્મના સંયોગો જ પ્રાપ્ત થાય એવું ન બને. અનુકૂળતાઓ વગેરે પ્રાપ્ત થાય અને એવી અનુકૂળતાઓને ભોગવતા, એ અનુકૂળતા પુણ્યને કારણે જે પ્રાપ્ત થઈ એને ભોગવતા તો પાપનો બંધ કરે. એ વાત તો આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છીએ. અમેરિકાની અંદર, બીજા બધા કન્ટ્રીની અંદર, બધી જગ્યાએ જે પૈસા પાત્ર વ્યક્તિઓ જે છે એ બધા છેવટે પૈસા દ્વારા શું કરી રહ્યા છે? દારૂ પીએ છે, નોનવેજ ખાય છે, શિકાર કરે છે. આ બધું જે કરી રહ્યા છે, ફિશિંગ કરવા જાય છે, આ બધું શું છે? અનુકૂળતાઓ મળી પૈસાને કારણે બધું, પણ એને કારણે તો પાપના બંધ કરે છે. નરકમાં જાય એવા પાપ કરી રહ્યા છે. એટલે પૂર્વે પહેલા રાગ ઘટાડ્યો અને પુણ્યનો બંધ કર્યો તો એમને આ પૈસા વગેરે મળ્યા, પણ એથી કઈ એ પુણ્ય જે છે એ પુણ્યાનુબંધી પુણ્ય નથી. એટલે જગતમાં આપણે જોઈએ છીએ કે પુણ્યાનુબંધી પુણ્ય વાળા તો બહુ જ ઓછા જીવો જોવા મળે. મોટા ભાગે બધાને જે પુણ્ય છે એને જો ધ્યાન ન રાખે તો એ પાપનું જ કારણ બને. તો તે કહે છે કે રાગ ઘટાડે તો પાપાનું બંધી પુણ્ય થાય. અને પાછા એ માનતા હોય એમ કે પુણ્ય કરતા કરતા આત્માનો ધર્મ નજીક થાય. બીજી વાત સાથે લીધી છે. કોઈને એમ હોય કે ભાઈ અત્યારે વર્તમાનની અંદર પાણીયાના ઘેરે જન્મ્યા છીએ અને પછી આ બધા વ્રત વગેરે કરીએ છીએ તો પુણ્ય થાય છે ને, તો એ બરાબર, પણ પુણ્ય કરતા કરતા છેવટે આત્માનો ધર્મ નજીક થાય. તો ગુરુદેવ કહે છે કે એ વાત પણ ત્રિકાળ ખોટી છે. એમ પણ નથી. ભૂતકાળમાં હતું નહીં, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં પણ એમ હશે નહીં. કેમ કે પૂર્વે અનંત વાર પુણ્ય કરેલ છે. અનંત કાળમાં જીવે પુણ્ય નથી કર્યું એવું તો બન્યું જ નથી. પુણ્ય કરતા કરતા દેવલોકમાં જાય, નવમી ગ્રહ સુધી જાય એટલે કેવું પુણ્ય હોય ત્યારે જતો હશે, પણ છતાંય એ છૂટ્યો નહીં. કેમ કે પૂર્વે અનંતવાર પુણ્ય કરેલ છે, તેથી પણ ધર્મ થયો નહીં. ધર્મ કોને કહેવાય? ધર્મ દ્વારા તો મુક્તિની પ્રાપ્તિ થાય. જે ભાવ દ્વારા બુદ્ધિની વૃદ્ધિ થાય, નિદ્રા થાય, સંવર થાય, એ ભાવ બધા ધર્મના ભાવ છે. અહીંયા આગળ ચારિત્રની વાત કરતા કહે છે કે ચારિત્ર નામનો આત્મામાં ત્રિકાળી ગુણ છે. તેની નિર્મળ દશા પ્રગટ કેમ થાય? નિર્મળ દશા પ્રગટ થાય એટલે અંદરમાં જે રીતે ચારિત્ર ગુણનું ભવન થઈ રહ્યું છે, જે આનંદરૂપ, સુખરૂપ, શાંતિરૂપ, એવું પ્રગટ કેવી રીતે થાય? કેમ કે દશા, વર્તમાન દશામાં તો એના કરતા વિપરીત ઊંધું પરિણમન થઈ રહ્યું છે. ચારિત્ર ગુણનું જેવું શુદ્ધ પરિણમન હોય એના કરતા વિપરીત પરિણમન બહારમાં જે થઈ રહ્યું છે, એ કઈ અંદરમાં રહેલો પેલો ચારિત્ર ગુણ જે છે એ બગડી ગયો છે, એ બદલાઈ ગયો છે, એ વિપરીત થઈને પરિણમે છે, એમ એનો અર્થ નથી થતો. કેટલાક લોકો ઊંધું સમજે છે. ચારિત્ર ગુણનું પરિણમન બે પ્રકારે, એક એમ કે એક શુદ્ધ પરિણમન ને એક અશુદ્ધ પરિણમન. ભાઈ એવી વાત નથી, કહેવાનો અર્થ સમજવાનો છે. એક પ્રગટની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. જે કારણ શુદ્ધ પર્યાય આપણે જેને કહીએ છીએ, જે પરિણમન જે છે એ તો શુદ્ધ પરિણમન છે.
એમાં તો અનંત ગુણનું પરિણમન અંદરમાં શુદ્ધ ચાલી રહ્યું છે, જેને આપણે ભવન કહીએ. અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે, એ તો શુદ્ધ જ થાય, કેમ કે એમાં કોઈ કારણ જ નથી એને એ પરિણમન બદલાવાનું, અશુદ્ધ થવાનું, એમાં કઈ ઉણપ આવવાનું કોઈ કારણ નથી. ભગવાન આત્મામાં એવા ગુણ પડ્યા છે કે જેને કારણે 12મા પર્યાયની અંદર જે મલિનતા, વિપરીતતા જે કઈ હોય એ બધું અંદર મૂળ સ્વરૂપની અંદર પેસે જ નહીં, ઘૂસે નહીં, મૂળ સ્વરૂપને બગાડે નહીં, અશુદ્ધ કરે નહીં, એવો અંદર આત્મામાં એવા પ્રતિજીવી ગુણ પડ્યા છે. અગુરુ લઘુત્વ ગુણ ને બીજા ગુણો એવા પડ્યા છે. એ બધા ગુણને કારણે આત્માનું મૂળ સ્વરૂપ તો બગડતું જ નથી, એ તો એવું ને એવું શુદ્ધ જ રહે. એટલે આત્મામાં અંદર જે ચારિત્ર ગ્રામનો ગુણ જે છે એ વિપરીત નથી પરિણમતો. અહીંયા જે કહેવું છે વિપરીત પરિણમન તો જે પ્રગટ ગુણ, જેને આપણે પર્યાય કહીએ છીએ, જે પ્રગટે છે, નવી નવી પ્રગટ પર્યાયો જે થઈ રહી છે, એ પોતાના અંદરમાં ચાલી રહેલા શુદ્ધ સ્વરૂપને અનુસરીને થાય તો રત્નત્રયના પરિણામ આપણે એને કહીએ છીએ. અને એને અનુસરીને ન થાય અને 12મા પરનું પર જે છે એની દ્રષ્ટિ કરી અને એનું લક્ષ્ય કરી અને જે પરિણામ થાય એ શુભ અથવા અશુભ થાય, તો એમાં પણ જે પરિણામ જે થઈ રહ્યા છે એ અપેક્ષાથી વિચાર કરીએ છીએ તો એને ગુણ પ્રગટ્યો એમ કહેવામાં આવે. એમાં જો સ્વરૂપને અનુસરીને જો આ પરિણામ થાય તો એ ગુણ પ્રગટ્યા એમ કહીએ છીએ. તો મંદ કષાયનો ભાવ પણ હોય, શુભ ભાવ પણ હોય, તીવ્ર કષાયનો ભાવ પણ હોય અને શુદ્ધ ભાવ પણ હોય, બધું પ્રગટ પર્યાયમાં હોય. એ બધું પ્રગટ પર્યાયની અહીંયા તો વાત કરી છે. તો એ રીતે એનો અર્થ સમજવાનો. ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન જ્યારે કહ્યું હોય ત્યારે સમજવાનું કે પ્રગટ પર્યાયની અપેક્ષાથી વાત છે, મૂળ ગુણ કઈ બગડ્યો નથી. તો કહે છે કે ચારિત્ર નામનો આત્મામાં ત્રિકાળી ગુણ છે, તેની નિર્મળ દશા પ્રગટ કેમ થાય? એટલે કે પ્રગટ જે દશા છે એમાં જે ચારિત્ર ગુણ છે એ પ્રમાણે જ કેવી રીતે દશા થાય એમ સમજવાનું. પેલું તો અંદર તો ગુણ નિર્મળ જ છે, અહીંયા લખ્યું છે ને કે તેની નિર્મળ દશા પ્રગટ કેમ થાય, એટલે પ્રગટ દશામાં એ જ ચારિત્ર ગુણને અનુસરીને દશા કેમ થાય એમ કે નિશ્ચય દ્રષ્ટિ સહિત શુદ્ધ આત્મામાં વિશેષ એકાગ્રતા જાગૃતિ વડે વિશેષપણે રાગનો ત્યાગ થાય અને પરમ ક્ષમતારૂપ સ્થિર દશા પ્રગટે, તે ચારિત્ર છે. એટલે ત્યારે જે પરિણામ થયા છે એ પરિણામ પોતાના અંદરમાં રહેલા ચારિત્ર ગુણને અનુસરીને થયા છે, એવી દશા પ્રગટે તેને ચારિત્ર કહેવામાં આવે છે. એ વખતે નિર્વિકલ્પ ધ્યાન હોય છે, એમાં શુદ્ધ આત્મા જે છે એની દ્રષ્ટિ થઈ છે, એમાં એકાગ્રતા થઈ છે, અને જે રાગનો એ વખતે અંશ પણ નથી, રાગ કહેતા ક્રોધ, માન, માયા, લોભ બધું આવી જાય એ પણ નથી, વિકલ્પ નથી, અને પરમ ક્ષમતારૂપ સ્થિર દશા પ્રગટી છે, તો એ દશાને ચારિત્ર કહેવાય. એ જેટલો સમય રહે છે એટલો વખત એને આનંદ શાંતિનો અનુભવ હોય છે, એ ચારિત્ર છે. દેખેલા, સાંભળેલા, અનુભવેલા ભોગોની ઈચ્છા. બીજી વાત સાથે ને સાથે ગુરુદેવ સમજાવે છે કે દેખેલા, સાંભળેલા, અનુભવેલા ભોગોની ઈચ્છા વિકલ્પ રૂપ જે દૂર ધ્યાન, માઠું ધ્યાન, તે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન, એ સંસારનું કારણ છે. અને પેલું ધ્યાન કયું નિર્વિકલ્પ ધ્યાન, શુદ્ધ આત્મામાં એકાગ્રતા રૂપ ધ્યાન, જે પરમ ક્ષમતા રૂપ છે, એ મોક્ષ માર્ગ નું કારણ છે, અથવા તો એ જ મોક્ષ માર્ગ છે, એ જ મુક્તિનું કારણ છે, એ સિદ્ધ દશા થવાનું કારણ છે. અને એનાથી વિપરીત દેખેલા, સાંભળેલા, અનુભવેલા ભોગોની ઈચ્છા વિકલ્પ રૂપ જે વિચાર ચાલે એ દૂર ધ્યાન, એ માઠું ધ્યાન છે. આપણે વિચાર કર્યા કરીએ કોઈ પણ પ્રકારના ભોગનો, એની ઈચ્છાનો, કંઈક મેળવવાનો, એવી હજી અંદરમાં પડી હોય તૃષ્ણા, અમુક સંયોગો પ્રાપ્ત કરવાની, અમુક પદાર્થોમાં આપણને સુખ બુદ્ધિ હોય તો એ પદાર્થો મેળવવાની, અમુક વસ્તુ વસાવવાની,
આ બધી જે આપણને સવારથી સાંજ સુધીમાં અનેક પ્રકારે જે ઈચ્છાઓ થયા કરે છે ને, તો એ ઈચ્છાઓ એટલા માટે થાય છે કે એ દ્વારા આપણે એમ માનીએ છીએ કે આપણને અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, સુખ પ્રાપ્ત થશે. એટલે તો એવા ભોગોની ઈચ્છા, એની સાથે રહેલો એ વિકલ્પ અને એ ભાવ, આ એમાં પછી કેટલો સમય સુધી આપણે વિચારણા કરીએ છીએ એ પણ એક પ્રકારે ધ્યાન છે. કેમ કે ત્યાં ને ત્યાં જ એકાગ્ર થયા છીએ, બીજી વાતમાં જતા નથી. એટલે એ ધ્યાન એ માઠું ધ્યાન છે, દૂર ધ્યાન છે. એમાં કોઈક વખત દુઃખ પણ થતું હોય ને કોઈક વખત ગુસ્સો પણ આવતો હોય તો એ આર્ત અને રૌદ્ર ધ્યાન છે. એ બધું સંસારનું કારણ છે. આગળ કહે છે કે પંચ મહાવ્રતના પરિણામ તે પણ રાગ છે. આવું ન હોય અને શુભ ભાવ હોય તો 5 મહાવ્રત એના પરિણામ, 5 મહાવ્રતના પરિણામ તો મુનિને હોય, દીક્ષા લીધી હોય એને હોય, પરંતુ શ્રાવકને તો એ દેશ વ્રત હોય, મહાવ્રત ન હોય, તો એના પરિણામ હોય તો પણ એ શુભ ભાવ છે. પંચ મહાવ્રતના પરિણામ તે પણ રાગ છે. રાગ એ શુભ ભાવ છે તો તે અચારિત્ર છે, એટલે કે ચારિત્ર નથી. શુભ ભાવ છે એ ચારિત્ર નથી. ચારિત્રની વ્યાખ્યા તો પહેલા જ કરી કે શુદ્ધ આત્મામાં વિશેષ એકાગ્રતા વડે પોતાને પરમ ક્ષમતારૂપ સ્થિરતા થાય, એ જે દશા જે છે એ ચારિત્રની દશા છે. જ્યારે આ શુભ ભાવ જે થાય છે વ્રતને કારણે, 5 મહાવ્રતના પરિણામ હોય તો પણ જે શુભ ભાવ જે છે, તો એ શુભ ભાવ જે છે એમાં લક્ષ તો સ્વનું નથી, એટલે આત્માનું નથી. લક્ષ તો પોતાની વર્તમાન જે શરીરની પર્યાય નિયમ વગેરે લીધા છે એનું, અથવા તો તીર્થંકર પરમાત્માની વાણી હોય તો એનું, કે શાસ્ત્રનું, કે એનું એ તરફનું લક્ષ હોય ને શુભ ભાવ કોઈ પણ પ્રકારે હોય. તો એ શુભ ભાવ જે છે એ જે ખરેખર જેને ચારિત્ર કહેવાય, જે ચારિત્ર ગુણ અંદરમાં છે, એના ભવન ને અનુરૂપ જે પોતાની પર્યાય પ્રગટ થઈ છે એવું ચારિત્ર, જે શુદ્ધ આત્મામાં એકાગ્રતા કરતા થાય છે, એવા ચારિત્રથી આ જ શુભાવ જે છે એ જુદું છે. અને પેલું જે ચારિત્ર પ્રગટ થયું, એવા પરિણામ પ્રગટ થયા, એમાં તો એને સંવર છે, નિજરા છે, શુદ્ધિની વૃદ્ધિ છે. જ્યારે આ વ્રતના પરિણામ છે, જે શુભાવ રૂપ જે છે પરિણામ, એમાં તો એને શુભ આશ્રવ છે, એટલે કે પુણ્યનો આશ્રવ થાય છે અને પુણ્યનો બંધ થાય છે. અને અપેક્ષાથી જોઈએ તો ત્યાં પેલામાં જે પરમ સમતા હતી, શાંતિ હતી, એના સ્થાને અહીંયા જો વિચાર કરવા જઈએ તો આકુળતાના અંશ છે શુભાવમાં પણ. તો એ શુભા વિરાગ એને અહીંયા કામ કહ્યું કે એ ચારિત્ર નથી. એટલે કે ચારિત્ર, સાચું ચારિત્ર જે છે એનો તો એને પુરુષાર્થ કરવો જ રહ્યો. શુભાવ ગમે તેટલો હોય તે છતાં પણ ખરેખરી આનંદ અને શાંતિની દશા શુભાવ દ્વારા નથી પ્રગટ થતી, એ આત્માનું લક્ષ કરતા થાય છે. એમ ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે. એટલે કે છે કે એ ચારિત્ર નથી. માટે સંસાર, શરીર, ભોગ વગેરે સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પ રૂપ મનોરથના ત્યાગથી એકલા નિર્વિકલ્પ નિજ સુખ રસમાં સંતુષ્ટ એક સ્વસંવેદનમય એક આકાર, એટલે રાગ રહિત એક પ્રકાર વિતરાગ ભાવ સ્વરૂપ પરમ ક્ષમતા ભાવમાં અચળપણે ચિત્તને વારંવાર સ્થિર કરવું, તે સમ્યક ચારિત્ર છે. એને સમ્યક ચારિત્ર કહ્યું છે. એટલે અચળપણે ચિત્તને વારંવાર સ્થિર કરવું એટલે શું? ચિત્ત કહેતા અહીંયા જ્ઞાન, પોતાનો જ્ઞાન દર્શનનો ઉપયોગ, એને એમાં સ્થિર કરવું. વિતરાગ ભાવ સ્વરૂપ પરમ ક્ષમતા ભાવમાં અચળપણે ચિત્તને વારંવાર સ્થિર કરવું, તે સમ્યક ચારિત્ર છે. એમાં કોઈ રાગ હોતો નથી અને એ સ્વસંવેદનમય છે, એકાકાર છે. આગળ કહે છે કે બાહ્ય સ્ત્રી ધન આદિનો ત્યાગ તે ચારિત્ર નથી. દીક્ષા લઈએ તો આપણે કહીએ છીએ કે ચારિત્ર લીધું, પણ ખરેખર એ ચારિત્ર કહેવાતું નથી, એ વ્યવહારથી કહેવાય છે. બાહ્ય સ્ત્રી ધન આદિનો ત્યાગ તે ચારિત્ર નથી.
તથા વ્રત તપના શુભ વિકલ્પો પણ ચારિત્ર નથી. ચારિત્ર એના કરતા ઘણી ઊંચી વાત છે. ચારિત્રમાં શુદ્ધ ભાવ છે, અહીંયા આ શુભ વિકલ્પ છે, એટલે કે એ વિકલ્પ સહિતનો શુભ ભાવ છે. ત્રણેય કાળે ચારિત્રનું સ્વરૂપ આવું છે, બીજી રીતે નથી. હવે આગળ સમજાવે છે કે આ વાતની પ્રથમ સમજણ તો કરે. ચારિત્રની વાત ચાલે છે ને, એટલે ગુરુદેવ કહે છે સમજીને સ્વીકાર કરે તો મિથ્યા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અનાદિના માનેલા છે તેનો આદર કરવા રૂપ મિથ્યાત્વ છૂટે. સમજણ કરે, સમજીને સ્વીકાર કરે તો એ મિથ્યાત્વ જાય. સાચી સમજણ વિના કોઈ રીતે સુખનો રસ્તો મળે એમ નથી. સાચા મુનિ કેવા હોય તેના દર્શન અત્યારે તો દુર્લભ છે. સાચા મુનિ એટલે સાતમા ગુણસ્થાનની દશામાં જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા, રમણતા કરતા હોય અને પછી અંતર્મુહૂર્તની અંદર તો પછી પાછા પોતે બહાર આવી જતા હોય સવિકલ્પ દશામાં, અને ફરી પાછા અંતર્મુહૂર્તમાં પાછા પોતાના સ્વરૂપને સ્મરતા હોય, એવા સાતમા છઠ્ઠે ઝૂલતા મુનિરાજ એ છે કે એવા સાચા મુનિ ના દર્શન તો અત્યારે દુર્લભ છે, કોઈક જ હશે. અને કે છે આગળ કે શ્રવણ પણ દુર્લભ છે. એવું સાંભળવા મળવું એ બધી વાત સાચી, એ પણ દુર્લભ છે. અતિન્દ્રિય આનંદમાં લીન મુનિને બાહ્યમાં ઉપસર્ગ પરિસરનો પણ ખ્યાલ રહેતો નથી. તેઓ અમૃત આનંદના ઝરણામાં વારંવાર ડૂબકી મારી લીનતામાં સાચા સુખની તૃપ્તિમાં વર્તે છે, અને તે ચારિત્ર છે. આ ચારિત્ર દશા છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આત્મામાં વિકાર નથી તો પછી ક્યાંથી આવે છે? આત્મામાં વિકાર નથી, આપણે જાણીએ છીએ કે આત્મા તો શુદ્ધ છે અને એમાં વિકાર પેસી શકે નહીં, કેમ કે એમાં પ્રતિજીવી ગુણો છે કે જેને કારણે કોઈ વિકારી ભાવ અંદર આત્મામાં જાય નહીં, આત્માને વિકારી કરે નહીં. તો આત્મામાં તો વિકાર નથી, તો પછી વિકાર પર્યાયમાં જે આવે છે ક્યાંથી આવે છે? એનો ઉત્તર આપતા ગુરુદેવ કહે છે કે તે રાગ કર્મના કારણે નથી. જો આત્માને કારણે તો નથી, પણ કર્મના કારણે પણ નથી. તે રાગ કર્મના કારણે નથી. કર્મના ઉદય આવ્યા માટે રાગ થયો, શુભાશુભ ભાવ થયા એમ પણ નથી. પણ આત્મામાં ચારિત્ર નામનો ગુણ છે, તે નિત્ય શક્તિરૂપ છે. તેની પ્રગટ દશામાં સ્થિર અથવા અસ્થિર રૂપ બે શક્તિ છે, અને સંકલ્પ એટલે કે પાપ, અશુભ અને વિરુદ્ધ ગતિ છે. અને તીવ્ર મંદ રૂપ જાતિ છે. તો જે વિકાર છે તે સમયના ચારિત્ર ગૃહની ઉલટી દશા છે. અહીંયા ગૃહ ન હોવું જોઈએ, ગુણની ઉલટી દશા છે. ચારિત્ર ગુણની ઉલટી દશા છે. અહીં એમ નથી કહ્યું કે કર્મ આદિના કારણે વિકાર થાય છે. કોઈ પ્રકારનો શુભરાગ રૂપ વ્યવહાર તે ચારિત્ર નથી, પણ ઉપાધિ ભાવ છે. ને એવી શ્રદ્ધા વિના વ્યવહાર જ્ઞાન પણ સાચું થાય નહીં. ત્રણ વાત છે, એક પછી એક લઈએ. પહેલા આપણને ચારિત્ર જે સમજાવ્યું ત્યાર પછીથી અહીંયા વિકારની વાત જ્યારે કરે છે ત્યારે ગુરુદેવ શું કહે છે કે એ કર્મના કારણે નથી, આત્માના કારણે તો નથી. પેલા ભાઈએ પ્રશ્ન કરનારે જ એમ કહી દીધું કે આત્મામાં વિકાર નથી તો પછી ક્યાંથી આવે? તો એ તો વાત બરાબર છે કે ભાઈ આત્મામાં તો વિકાર નથી. તો હવે બીજી વાત શું રહી? કર્મની. કર્મના ઉદયને કારણે વિકાર થાય, તો કે એમ નથી, કેમ કે કર્મના પરમાણુ જુદા, એ જળ છે, અને એ જળ છે એ આત્માના પરિણામ બદલી શકે નહીં. જળ જે છે એ ચેતનના પરિણામ બદલે નહીં, એક દ્રવ્ય બીજાના પરિણામ બદલે એવું ત્રણ કાળમાં બને નહીં. એટલે એ રાગ જે છે કર્મના કારણે નથી. તો પછી રાગ કેમ છે? તો હવે એક બીજી વાત હવે આગળ કહે છે કે પણ પેલું આત્મામાં ચારિત્ર નામના ગુણની જે વાત કરી અને એને અનુસરીને પરિણામ જે થતા હતા
એ જ પ્રગટ શુદ્ધ ચારિત્ર છે. એને ચારિત્ર કહ્યું હતું તો એની વાત આગળ સંભાવીને હવે કહે છે કે આત્મામાં ચારિત્ર નામનો ગુણ છે અને તે નિત્ય શક્તિ રૂપે છે. અનંત ગુણ છે એ બધા શક્તિ રૂપે છે. એ શક્તિ રૂપે છે. અંદરમાં ગુણ છે એટલે એનું ભવન ચાલે છે એમ જ આપણે સમજીએ છીએ. એટલે એ બધું શક્તિ રૂપે છે. હવે તેની પ્રગટ દશામાં હવે એને અનુસરીને જે દશા પ્રગટ થાય તો એમાં એને સ્થિરતા થવી જોઈએ. પણ એની પ્રગટ દશામાં એને સ્થિરતા ન થાય, એને અસ્થિરતા થાય તો એ પેલા અંદરમાં ચાલી રહેલા ગુણને કારણે નહીં. અહીંયા પ્રગટ દશા જે છે એને આપણે જોવાની કે આ પ્રગટ દશા અંદરમાં ચાલી રહેલા ગુણ પ્રમાણે છે કે એનાથી વિપરીતપણે છે. હવે ગુણ પ્રમાણે પણ થાય અને વિપરીત રૂપે પણ થાય. કેમ એમ થાય એ પ્રશ્ન જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે એવું છે. બહુ સહેલાઈથી સમજાયું કે આત્મામાં એવી એક વૈભાવિક શક્તિ પડી છે. એ વૈભાવિક શક્તિ આત્મામાં પણ એ ગુણ છે અને ઉજ્જવળ પરમાણુની અંદર પણ એવો ગુણ છે. બેમાં એવો ગુણ છે. બાકી જે ચાર દ્રવ્ય જે છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એની અંદર એ શક્તિ નથી. એટલે એ ચાર જે છે એનું પરિણમન તો એક સરખું જ થાય. જેવા ગુણ છે એવું જ થાય. બીજી રીતે પરિણમન થઈ શકે નહીં. ઉજ્જવળ પરમાણુની અંદર એ શક્તિ પડી છે, વૈભાવિક શક્તિ, અને જીવમાં પણ પડી છે. તો ઉજ્જવળ પરમાણુમાં જે પરિણમન થાય એ બે રીતે થઈ શકે. એક તો શુદ્ધ પરિણમન જેવા ગુણ છે એવું જ, એટલે કે દરેક પરમાણુનું એવું પરિણમન થાય. અને બીજું પેલી વૈભાવિક શક્તિ જે પડી છે તો એને કારણે એ જ ઉજ્જવળ પરમાણુ છે એનું પરિણમન એ જ્યારે કોઈ પણ સ્કંધમાં જોડાયો છે તો જુદી રીતે પણ થાય. સ્કંધમાં એનું પરિણમન જુદી રીતે પણ થાય એ વૈભાવિક શક્તિને કારણે. એવી રીતે આત્માની અંદર પણ એ વૈભાવિક શક્તિ છે. એટલે એ એના અંદરમાં પડેલા ગુણ, જે શક્તિ રૂપે પડેલા ગુણ છે એને અનુસરીને પણ પરિણામ થાય, એટલે શુદ્ધ પરિણામ પણ થાય. અને એ રીતે પણ એ પરિણમી શકે. એનામાં એ વૈભાવિક શક્તિને કારણે એ રીતે પણ પરિણમી શકે અને બીજી રીતે પણ પરિણમી શકે. બીજી રીતે એટલે કે જે ગુણ જે છે એના અનુસરીને પરિણમન જે થવું જોઈએ એવું પરિણમન નહીં, પણ એનાથી વિપરીત પરિણમન પણ એવી રીતે પણ આત્મા પરિણમી શકે. અને અત્યારે બધા આપણે વર્તમાનમાં જે રીતે પરિણમી રહ્યા છીએ એ વૈભાવિક પરિણમન જ કહેવાય. શુભ ભાવ રૂપે પરિણમવું કે અશુભ ભાવ રૂપે પરિણમવું એ શું છે? એ આત્માના ગુણને અનુસરીને નથી, છતાં એવું પરિણમન જીવ કરી શકે છે ને. તો એ વૈભાવિક શક્તિ કરાવે છે એમ નહીં, પણ એ વૈભાવિક શક્તિ એટલે એક પ્રકારની એવી એનામાં પડેલી યોગ્યતા, સામર્થ્ય કે જે આમ પણ પરિણમી શકે અને આમ પણ પરિણમી શકે. એટલે સ્વરૂપને અનુસરીને, એટલે કે સ્વરૂપમાં જેવા ગુણ છે એ પ્રમાણે પણ પોતે પરિણમી શકે અને જે ગુણ નથી અને એનાથી જે વિપરીત, તદ્દન વિપરીત પણ એ પરિણમી શકે. તો આ પરિણમન, જે વિપરીત પરિણમન જે થાય છે એને એમ અહીંયા કહેવામાં આવ્યું કે એ વિરુદ્ધ પ્રકારનું છે. તો કે અહીંયા એ રીતે ગુણની વાત સમજવાની છે. ગુણ એવું વિપરીત પરિણમન કરે છે એમ નહીં, એ એની વર્તમાન અવસ્થા છે એ વખતે એની યોગ્યતા એવી છે એટલે એવું પરિણમન કરે છે. શુભ અને અશુભ ભાવરૂપ પરિણમન જીવ કરે છે. તો એ બે વાત અહીંયા લીધી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ચારિત્ર નામનો ગુણ છે તે નિત્ય શક્તિ રૂપે છે. તેની પ્રગટ દશામાં, એટલે ગુણ તો ત્યાં જ રહ્યો, અહીંયા પ્રગટ થતી દશા એ અહીંયા. તો એ દશામાં પર્યાયની અંદર સ્થિર અથવા અસ્થિર રૂપ બે શક્તિ છે. એટલે સ્થિર રૂપે પરિણમે અથવા તો અસ્થિર રૂપે પરિણમે. અને સંકલેશ, અહીંયા સંકલેશ એટલે એ સંકલ્પ વિકલ્પ કરી અને શુભાશુભ ભાવ રૂપે જે થાય એ સંકલેશ પરિણામ કહેવાય. એમાં મુખ્યપણે જે સંકલેશ જે છે તેમાં પાપ જે છે અશુભ એ સંકલેશ પરિણામ તરીકે મુખ્યતા તો એની જ કહેવાય. તો અહીંયા સંકલેશ બે શક્તિ છે અને સંકલેશ એટલે કે પાપ અશુભ અને વિરુદ્ધ ગતિ છે એ બે અસ્થિર રૂપ, બે સ્થિર અને અસ્થિર કહ્યું તો એમાં બે કહ્યું અને પછી કે છે અને સંકલેશ એટલે પાપ અશુભ અને વિરુદ્ધ એવી ગતિ છે, એવા પરિણામ થઈ શકે છે. અને તીવ્ર મંદરૂપ જાતિ છે.
અને એવા પરિણામ પાછા તીવ્રપણે પણ થાય અને મંદપણે પણ થાય. તો જે વિકાર છે તે સમયના ચારિત્ર ગુણની ઉલટી દશા છે. એટલે કે અંદરમાં ચાલી રહેલો ચારિત્ર ગુણ એને અનુસરીને થવી જોઈએ જે દશા એના કરતા ઉલટી વિપરીત દશા છે. એટલે ટૂંકમાં એમ કહેવાય કે તે સમયના ચારિત્ર ગુણની ઉલટી દશા છે. તે સમયના ચારિત્ર ગુણની ઉલટી દશા છે. એટલે જો તે સમયે કઈ ચારિત્ર ગુણ જુદો છે એમ નથી કહેવું, પણ અહીંયા પ્રગટતાની અપેક્ષાએ પ્રગટમાં જે પરિણમન જે છે એ અપેક્ષાએ તો એ ઉલટી દશા છે. અહીં એમ હવે આગળ બીજી વાત કરે છે. એટલે આ રીતે આ પોતાના જ પરિણામ છે એમ અહીંયા ગુરુદેવે સમજાવ્યું. એ આત્મામાં વિકાર નથી છતાં ક્યાંથી આવે છે એ વાત એમણે લીધી, અને એમાં કર્મ પણ કારણ નથી. એટલે પોતાના જ એવા પરિણામ થાય છે. તો એવા પરિણામ થવાનું મૂળ કારણ શું? સ્વરૂપનું લક્ષ્ય નથી કર્યું. સ્વરૂપનું લક્ષ્ય કર્યું હોત તો શુદ્ધ નિર્મળ પરિણામ થાત. એટલે ગુરુદેવ અહીંયા વાત આગળ પણ સમજાવે છે. કઈ એમ નથી કહ્યું કે કર્મ આદિના કારણે વિકાર થાય છે. કોઈ પ્રકારનો શુભરાગ રૂપ વ્યવહાર તે ચારિત્ર નથી, પણ ઉપાધિ ભાવ છે. એવી શ્રદ્ધા વિના વ્યવહાર જ્ઞાન પણ સાચું થાય નહીં. એટલે આ વાત તો નથી કર્મના કારણે વિકાર થાય છે એમ તો કહ્યું નથી. અને બીજી સાથે વાત કરશે કે કોઈ પ્રકારનો શુભરાગ રૂપ વ્યવહાર એ પણ ચારિત્ર નથી, એ પણ વિકાર જ કહેવાય, એ ઉપાધિ ભાવ છે. અને આ બધી વાતની જેમ છે તેમ શ્રદ્ધા કર્યા વિના જ્ઞાન જે છે એને વ્યવહારથી પણ સાચું કહી શકાય નહીં. એ દિવસનું પ્રવચન પૂરું થયું. હવે આગળ બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે અહીં સમ્યક દર્શન આદિ ત્રણને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણને સુખરૂપ ઓળખાવ્યા છે. એ ત્રણને સુખરૂપ ઓળખાવ્યા છે. કેમ કે અનાદિથી લોકો દુઃખ દૂર કરવા અને સુખ મેળવવા ચાહે છે. ગમે તેટલી પ્રતિકૂળતા, ગમે તેટલો કાળ વેઠવો પડે, પણ સુખની આશાથી જાવા નાખે છે. બધા સુખની શોધમાં જ છે. આમ સુખની પીપાસા, સુખની ઈચ્છા, સુખની સત્તા અને સુખનો ઉપાય સૌ કોઈ સ્વીકારે છે, પણ કોઈને ખબર નથી કે સાચું સુખ ક્યાં છે, કેવી રીતે પ્રાપ્ત થાય. જેમણે પ્રાપ્ત કર્યું છે એ તરફે જીવનું લક્ષ્ય જતું જ નથી. કે જેમણે પ્રાપ્ત કર્યું છે એમને જઈને પૂછીએ તો ખરા કે કેવી રીતે તમે પ્રાપ્ત કર્યું, એ શું કહે છે, એવો વિચાર નથી આવતો જીવને. પેલા તો એમને પોતે જે સુખ પ્રાપ્ત કર્યું છે એ એમને એમ કાંઈ પણ આપણી પાસેથી લીધા વિના, આપણી પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના એમને એમ બતાવી દે છે, માર્ગ બતાવે છે કે ભાઈ સુખ આ રીતે પ્રાપ્ત થાય. મહાપુરુષોની કરુણા તો જુઓ. અહીંયા તો એક સલાહ આપે વકીલ તો એમાં કેટલા પૈસા ચાર્જ કરે, કેટલા ડોલર કે કેટલા રૂપિયા ચાર્જ કરે. અહીંયા આ ભગવાનની વાણી મહાપુરુષો બધા પોતે પ્રાપ્ત કર્યું છે એ એમને મફતમાં આપે છે, અને પોતે કેટલો એની પાછળ પરિશ્રમ કરી અને આપે છે. આટલા શાસ્ત્રોની રચના કરવી. આ કુંકુંદાચાર્ય ભગવાને જંગલમાં બેઠા બેઠા, આપણે તો એ તૈયાર નોટબુક મળી હોય ને બધું મળ્યું હોય ને લખવાનું કહીએ ને 2 પાના તો એ આળસ આવે. અને પેલા ભગવાને તો ત્યાં તાડપત્રની ઉપર જંગલમાં બેઠા બેઠા 415 ગાથા લખી, અને એની ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાન, બીજા જયસેનાચાર્ય ભગવાન, આ બીજા બધા કેટલાની તો ટીકાઓ થઈ. આપણને આ 2 ઉપલબ્ધ છે અત્યારે, પણ ઘણી ટીકાઓ તો સમયસાર ઉપર તો લખાય. એવી રીતે દરેક શાસ્ત્ર એમને કોઈ આપણે સુવિધા પ્રાપ્ત કરાવવા ગયા ન હતા એ વખતે કે લો પ્રભુ હવે આના ઉપર આ રીતે આપ લખો, એવું કાંઈ નહીં. અને એમણે એ લખ્યું. કૃપાળુદેવ આત્મસિદ્ધિ લખે છે તો લખે છે, એક ધારી લખે છે, પણ અંધારું થવા આવ્યું એટલે અંબાલાલભાઈ એ ભાનસ પકડીને પોતે ઉભા રહ્યા, એટલું જ નહીં. ત્યારે આ કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ બધા જંગલમાં બેઠા, એમને કોણે કાંઈ અનુકૂળતા કરી આપી? તો એ બધું આપ્યું. કોને માટે? એ તો પામી ગયા હતા. હા, આમની કરુણાનો કોઈ પાર નથી. આપણને થાય કે હા, તો એ બધું એમ આપ્યું છે, સુખનો માર્ગ બતાવે છે, શાશ્વત સુખનો માર્ગ બતાવી દીધો છે. એની જીવને ખબર નથી, એની એને ગરજ નથી, એને એની તરફ તો આગળ વધતો નથી, ને બારમાં જાવા નાખે છે. ગુરુદેવ કહે છે અહીંયા જાવા નાખે છે, સુખની આશાથી જાવા નાખે છે. અને આમ સુખની પીપાસા, સુખની સત્તા અને સુખનો ઉપાય સૌ કોઈ સ્વીકારે છે.
અને એને માટે તો ઘણું બધું કરે છે, લડાઈ કરે, ઝઘડા કરે, અપમાન સહે, બધું કરે છે. કોઈ અપમાન આદિ વશે શરીર જતું કરીને પણ સુખી થવા માંગે છે, પરંતુ સુખ કોઈ બાહ્ય સંયોગમાં નથી. બાહ્ય સંયોગમાં સુખ નથી કોઈ, કેમ કે સંયોગમાં સુખ હોય તો સંયોગ તો ચાલ્યો જાય, જે સંયોગ હોય તો હંમેશાનો વિયોગ તો થાય જ. કોઈ ક્ષેત્રમાં નથી, આબરૂમાં નથી, કે આ ખાદ્ય પદાર્થો લાડવામાં નથી, સ્ત્રી વગેરેમાં સુખ નથી. ગુરુદેવ કહે છે તો સુખ ક્યાં છે? તો કે જેમ ગોળ તે જ ગળપણ છે, ગોળ અને ગળપણ કાંઈ જુદા નથી, એવી રીતે આત્મા પોતે જ સુખ છે. ગોળ થી ગળપણ જુદું નથી, એવી રીતે આત્માથી સુખ જુદું નથી, આત્માથી શાંતિ જુદી નથી, આત્માથી જ્ઞાન જુદું નથી. સુખને શોધનાર સુખથી ખાલી નથી. સુખને શોધનારો આ આત્મા એ સુખ રહિત નથી, સુખથી ખાલી નથી, સુખથી ભર્યો પડ્યો છે. પણ એવા પોતાને ભૂલીને દેહ આદિ સંયોગને જોયા કરે છે, બીજાનો મહિમા કર્યા કરે છે, પણ અંદરમાં પોતે જ દેહ ઇન્દ્રિય વિનાનો નિત્ય જ્ઞાન આનંદથી ભરેલો છે. તેની દરકાર કરતો નથી, એની એને દરકાર નથી. મહિમા નથી, એનું માપનય નથી, કેમ કે તેની સમજણ શું, તેની સાચી જિજ્ઞાસા એ કરતો નથી. કેવો છે આત્મા એનો એને વિચાર નથી, એની સાચી સમજ મેળવતો નથી, અને એની જિજ્ઞાસા એ કરતો નથી કે આ આત્મા આત્મા બોલે છે, પણ આત્મા કોણ, કેવો, કેવી રીતે છે, ક્યારથી છે, શું છે? જરાક આત્માનો તો વિચાર કરે. દીક્ષા લઈને ચાલી નીકળ્યા છે, પણ આત્માની વાતમાં હા બરાબર છે, આત્મા છે, બસ તેથી વધારે આગળ લાંબુ કાંઈ વિચારતા જ નથી. આપણને તો આમ થાય કે રે નિશ્ચયની વાત જે છે તો એમાં એને રસ નથી પડતો, અને બધું એમને ચીરા ચાલુ બધી કર્યા જ કરે છે, ક્રિયા વગેરેમાં પણ એમ નથી કરતો કોણ કરી રહ્યો છે, આ કોણ કરાવે છે, કેવી રીતે થાય છે, કયા કયા દ્રવ્યો એમાં છે રે, આ બધી ક્રિયા બધી થાય એમાં કેટલા દ્રવ્ય ઇન્વોલ્વ થયા છે, કોની કોની શું શું સત્તા ચાલી રહી છે, જીવ શું કરે છે અને બીજા પદાર્થો શું કરે છે, કેવી રીતે આ એક વસ્તુ બને છે. જરાક વિચાર કરે તો ખ્યાલ આવે કે આ બીજા બધા કેટલા બધા દ્રવ્યો આની સાથે પોતપોતાના પરિણમન કરી રહ્યા છે, અને જીવ તો માત્ર એમાં માત્ર ભાવ કરે છે, એને જે વિકલ્પ છે એની સાથે એનો ભાવ છે, શુભ કે શુભ, એ સિવાય આત્મા તો કાંઈ કરતો નથી. તો આ બધાનો વિચાર કરે તો આત્માની સમજણ પડે, પણ એવી જિજ્ઞાસા કરતો નથી. ગુરુદેવ કહે છે કે સાચી જિજ્ઞાસા કરતો નથી. આ તો વળી સમજાવે છે કે જેને ક્રોધનો રસ ચડ્યો તે જ્યાં દેખે ત્યાં પ્રતિફળ માની ક્રોધ જ કર્યા કરે છે. અહીંયા છે ને વિરોધ પક્ષ વાળા વિરોધ જ કરે. આપણે છે ઇન્ડિયામાં એવું જ હોય છે, વિરોધ પક્ષ એટલે વિરોધ કરવાનો. પેલા સાચું કર્યું, સારું કર્યું તો વિરોધ પક્ષમાં બેઠા એટલે વિરોધ જ કરવાનો. જેને ક્રોધનો રસ ચડ્યો તે જ્યાં દેખે ત્યાં એ બધું જે છે એ બધું પ્રતિફળ માનીને આ ખોટું ફળ બરાબર નહીં એમ માની અને એમાં ક્રોધ જ કર્યા કરે છે. અને એમ માનની મુખ્યતાથી અભિમાનથી વર્તતો થકો તથા સર્વત્ર માન કસાયની પુષ્ટિ કરી અને સુખી થવા ઈચ્છે છે. અમે આ કહ્યું, અમે ભૂલ કાઢી, અમે આમ કહ્યું તેમ, પાછું એમાં પોતે અભિમાન કરે છે, ક્રોધ કરે ને અભિમાન કરે. પેલાને અમે તતડાવી નાખ્યો, કેવો તતડાવી નાખ્યો, આવ્યો તો પણ અમે તો તતડાવી નાખ્યો એમ. બહુ સાંભળવા મળે, આવું બધું તો ઘણું સાંભળવા મળે. કોઈક આવ્યો હોય ને કોઈક સારી વાત કરી ગયો હોય ત્યારે કંઈક પેલાને તતડાવીને વાત કરે, હવે તમે જરા આમ કરો પેલા, પછી વાત કરવા આવજો અહીંયા એમ. આવું તો કેટલાય પ્રસંગો સાંભળ્યા છે, હજારો પ્રસંગ સાંભળ્યા છે, એટલે કોઈને કહેવાની જરૂર નથી, બધાને ખબર છે કેટલા લોકો કેવી રીતે વાત કરતા હોય છે. અભિમાન પાછા પૂછે બધા, બીજાને પાછા વાત કરે કે પેલા ફલાણા આવ્યા હતા અહીંયા એમ કે ચંદો ઉઘરાવવા માટે, પણ મેં તો લીધા બરાબર ના, એમ કે પેલાને તતડાવ્યા, અભિમાન કર્યું ને પાછો એ વાત હજી પાછું બીજાને કહે છે. આવી વાતમાં જીવન પૂરું કરે છે પરમાત્મા. અહીંયા કે છે કે એમ માન લોભમાં પણ તેમ ઈચ્છે છે. માનની મુખ્યતા થતા સર્વત્ર માન કસાયની પુષ્ટિ કરી ને સુખી થવા ઈચ્છે છે, ને એવી જ રીતે માન લોભ, ક્રોધ, માન, માયા, લોભ બધા કસાય છે ને એમાં પણ તેમ ઈચ્છે છે, અને ધાર્યું ન થાય તો છેવટે આત્મઘાત કરે છે. આવા એ લોકો હોય છે, અને આમ અજ્ઞાન વડે સુખી થવાની ચેષ્ટામાં મૂંઝાયા કરે છે. ગુરુદેવ વાતમાં આગળ બતાવે છે
આ બધી સુખી થવાની એટલે ચારિત્રની સાચા સુખની ગુરુદેવ અત્યારે વાત કરી રહ્યા છે. જે સમ્યક ચારિત્રની વાત આવી ને એના ઉપરથી છે બધી વાત. ગુરુદેવ કહે છે કે જેમ કસ્તુરીઓ મૃગ છે તેની દુટીમાં કસ્તુરી છે, પણ પોતાને બધાથી ભય પામનાર પામર માને છે. પોતાની પાસે કસ્તુરી છે પણ પોતે ભય પામી એને દોડ્યા કરે છે ને બિચારો, તો પોતે ભય પામનાર પામર માને છે. મારામાં જ મહામોંઘી કસ્તુરી છે તેનો વિશ્વાસ કરતો નથી, તેથી બહાર શોધ્યા કરે છે. તેવી રીતે બીજું ઉદાહરણ છે કે તેમ જેને બીડી તમાકુ વિના ચાલે નહીં, જેને બીડી તમાકુ વિના ચાલે નહીં, જ્યાં માન આદિમાં ખામી આવતા મૂંઝાઈ જાય, તેને બધાથી જુદો શરીર અને રાગ વિનાનો એકલો નાયક ભગવાન છું, એ વાત બેસતી જ નથી. એ વાત એને બેસતી જ નથી. એને નાની નાની વસ્તુમાં એને સુખની બુદ્ધિ પડે ને એની પાછળ ભટક્યા કરે છે. સુખ વગેરે અનંત ગુણથી ભરેલો છું એ વાત કેમ બેસે? જ્યારે એને આટલી નાની નાની વસ્તુ વિના ચાલતું ન હોય, બીડી તમાકુ વિના ચાલતું ન હોય, કે કંઈ પણ એવી ટેવ પડી ગઈ હોય, અને માન વિના ચાલતું ન હોય. માન વિના ના ચાલે એવું તો લગભગ બધાને જ છે. કોઈ માન ના આપે છતાં પણ આપણી ક્ષમતા જળવાઈ રહે એ મોટું તપ છે. આપણે ક્યાંક પણ ગયા હોઈએ અને આપણને એમ થાય કે આપણી જે દશા વર્તમાનમાં જે છે એ પ્રમાણે ઉચિત આપણને એમ કે માન મળવું જોઈએ, એવું અંદરમાં ખોટું ભરાઈ ગયું છે, અનંત કાળનું ભરાઈ ગયું છે. આ જે ભરાઈ ગયું છે ને એને કારણે ઘણીવાર આ જીવ સમસમીને બેસી રહે છે, તો ઘણીવાર પછી ત્યાં જે કાંઈ બન્યું હોય એની આવીને ટીકા કરે છે. કેમ કે એને માન ન મળ્યું ને એટલે. આ જીવને માન નથી મળ્યું. કોઈક સમારંભમાં ગયો અને આગળ જે રીતે માન મળવું જોઈતું હતું, એને ધાર્યું હતું એ પ્રમાણે ન મળ્યું. માન તો મળ્યું પણ જે ધાર્યું હતું એ પ્રમાણે ન મળ્યું, એટલે પછી પાછો ત્યાંથી આવે ત્યારે કોઈ પૂછે તો શું કહે છે? ઠીક છે, બરાબર છે, એમ જ કહેશે એના વિશે. જો એને બરાબર માન ત્યાં મળ્યું હોય અને એ પ્રસંગ આખો ઠેકાણા વગરનો બિલકુલ નકામો પ્રસંગ જો આવ્યો પણ એને માન મળ્યું હોય તો આવા કરશે. આ તો જીવનો સ્વભાવ છે. માન માન માન. જીવ ખાય છે એના કરતા વધારે માનથી જીવે છે એમ કહીએ તો ચાલે. ખોરાકથી, હવા પાણીના ખોરાકથી જીવે છે એના કરતા એમ કહીએ કે આ જીવ સંગની પચેન્દ્રી થઈ અને માનથી જીવી રહ્યો છે. એ માનથી જીવવાનું બંધ કરે તો એને આત્માનું લક્ષ્ય થાય. ઉપર બહુ વાત કરી છે. આ માન અભિમાન જે છે એને કારણે જ આ રખડવું થાય છે. માન, એમાં જો અપમાન થયું તો બસ સમસમી જાય, મરી જાય, એના કેટલાય દિવસો બગડી જાય, દિવસોના દિવસો સુધી જે અપમાન જે છે એને જતું નથી, ભૂલાતું નથી. વર્ષો સુધી અપમાન જે છે ભૂલાતું નથી. આ તો બધું આપણને પોતાને જાતે જ ખ્યાલમાં આવે છે. જેવા પ્રસંગોમાંથી આપણે પણ બહાર નીકળી ન શક્યા હોય એવું બન્યું છે. ઘણા દિવસો સુધી એ ચાલ્યું છે. ગુરુદેવ એટલા માટે આ બધી વાત સમજાવે છે, સમજવા જેવી વાત છે પ્રભુ. ગુરુદેવ કહે છે કે પોતે એકલો નાયક ભગવાન છું, સુખ વગેરે અનંત ગુણથી ભરેલું છું, એ વાત કેમ બેસે? એને બેસતી નથી. ને પછી મૃગનું ઉદાહરણ આપીને વાત કરી કે એને ખબર નથી. તેવી રીતે અજ્ઞાનીને મારા આત્મામાં અનંત આનંદ છે. મૃગને તો બિચારાને એનો વિશ્વાસ ના આવે, સમજાય, પણ આપણને એટલે કે છે કે તેમ અજ્ઞાનીને મારા આત્મામાં આનંદ છે અને તેમાં કોઈની જરૂર નથી, એનો વિશ્વાસ મહિમા આવતો નથી. ક્ષણિક રાગ, દ્વેષ, પુણ્ય આદિ વિકારની પામરતા તેની મુખ્યતા છે. તેથી પોતાનું ત્રિકાળ અનંત જ્ઞાન સુખમય પ્રભુત્વ ભાસતું નથી, દેખાતું નથી, જણાતું નથી. પોતાનું ત્રિકાળ અનંત જ્ઞાન સુખમય પ્રભુત્વ એ આ જીવને દેખાતું નથી, ભાસતું નથી, રુચિ કરતો નથી. એની એ રુચિ કરતો નથી. જ્ઞાનીને સ્વપ્નમાં પણ પરમા સુખ બુદ્ધિ તથા કરતા ભોગતા બુદ્ધિ થતી નથી. જ્ઞાનીને તો જરાય પરમા સુખ બુદ્ધિ કે કરતા ભોગતાની બુદ્ધિ થતી નથી. આ જીવને હજી તો પોતાની દ્રષ્ટિ જ નથી થઈ, એને પોતામાં સુખ જ દેખાતું નથી. પોતાનું પ્રભુત્વ, પોતાનું જ્ઞાન, સ્વભાવ, આમાંનું કાંઈ એને ભાસતું નથી. તો કહે છે કે આ અપૂર્વ વાત સમજવા માટે કેવી તૈયારી જોઈએ કે દેવ આદિના સ્વર્ગ સુખ પણ ચડેલા તૃણ સમાન માને. જેમ ઊંચી જાતનો ગોળનો રવો હોય છે તો તેમાં છરી મારે તો તેનો નમૂનો આવે, એટલે એ
એનો સ્વાદ આવે, એને મોઢામાં નાખે તો ઝીણી કણી લે એમાંથી તો પણ આવે. તેમ ભગવાન આત્મા ત્રિકાળ પૂર્ણ જ્ઞાન આનંદનો રવો છે, તેમજ સ્વાધીન સુખ રૂપ છે. તેમાં રુચિ અને એકાગ્રતા કરે તો સિદ્ધ ભગવાનની જાતનો અપૂર્વ અતિન્દ્રિય આનંદ આવે, એનો રસ આવે. પેલો ગોળના રવામાં આમ છરી મારીને જરાક કણી લે ને ચાખે જેમ આવે છે ને આનંદ, એવો આનંદ અહીંયા કે છે કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે તો સિદ્ધ ભગવાનની જાતનો અપૂર્વ અતિન્દ્રિય આનંદ આવે. આવો હું સુખ મૂર્તિ ચિદાનંદ કંદ છું, એની રુચિના જોરે સંતોએ આત્મામાં એકાગ્રતાથી પરમ આનંદ પ્રગટ કરી, કેવળ જ્ઞાન દશા પ્રગટ કરી અવિનાશી મોક્ષ સુખ પામ્યા છે. અનંતા તીર્થંકરોએ સંતોએ ભગવાન આત્માની દિવ્યતા મહિમાના ગાણા ગાયા છે, અને તે શાસ્ત્રમાં આવ્યું છે અને જ્ઞાનીઓના અનુભવમાં આવ્યું. તેને લાયક જીવ આનંદથી સંમત કરે છે. આ સંમત કરવા જેવું છે. આવી લાયકાત આપણે કેળવી અને એ બધાને સંમત કરવું એટલે તો સ્વીકાર કરવું. આમ જ છે. આગળ કહે છે કે શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એક વાર તારા મિથ્યા આગ્રહને છોડી અને 6 મહિના આનો પ્રીતિથી અભ્યાસ કર, પ્રીતિથી, અપૂર્વ પ્રીતિથી, બસ બીજે ક્યાંય નહીં. આનો તો સર્વ અવસર આવી ચૂક્યો છે, તો હવે તને એની પ્રાપ્તિ થશે. અત્યારે હવે અવસર આવી જ ગયો છે. અરે 6 મહિના કરતા ઓછા સમયમાં થઈ જશે. ગુરુદેવે તો પ્રવચન દરમિયાન એ વાત કરી છે. આ સમાચારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો કળશ છે ને, એમાં વાત આવે છે ને, એક વાર તારા મિથ્યા આગ્રહ છોડી અને 6 મહિના આનો પ્રતિદિન અભ્યાસ કર તો તને સર્વ અવસર આવી ચૂક્યો છે. માટે આમાં લાગી પડ. બાહ્ય પદાર્થોની મહત્તા ભૂલી જા. બાહ્ય પદાર્થોની મહત્તા ભૂલ. વ્રત આદિ પુણ્યના પરિણામ એ સુભાવ છે, રાગ છે, અને એનાથી બંધ પડે છે, માટે એ ઝેર છે. તેમાં હિત બુદ્ધિની શ્રદ્ધા છોડ. એમાં હિત બુદ્ધિ નહીં રાખ, પરંતુ એ સાથે છે તો છે, પણ એમાં હિત બુદ્ધિ કરતા એમાં જ રોકાવાનું થશે, અટકવાનું થશે. એટલે તેમાં હિત બુદ્ધિની શ્રદ્ધા છોડ. ચૈતન્ય ભગવાન છે, ચૈતન્ય ભગવાન એટલે પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે, તેની રુચિ કર. આટલી બધી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે રુચિ કેમ થતી નથી? હવે રુચિ જેને નથી થતી એને વિચારવાનું કે મને કેમ રુચિ નથી થતી. આટલી વાત ગુરુદેવે કરી તો દોષ પોતાનો જ હોય ને. એમાં ગુરુદેવ શું કરી દે? તને રુચિ કરાવી દેવાના છે પ્રભુ. ભગવાનના સમસરણમાં જઈને પ્રશ્ન પૂછે તો ભગવાન પણ એમ જ કહે કે તને રુચિ નથી થતી તો હું કાંઈ રુચિ કરાવી દેવાનો નથી. તને રુચિ નથી થતી એમાં તારો પોતાનો દોષ છે, અને એ દોષને કેમ ટાળવો એનો માર્ગ તો આટલા વખતથી બતાવેલો છે, અનંતકાળથી એ માર્ગ તો બતાવ્યો છે, પણ એની શ્રદ્ધા આ જીવ કરતો નથી. ગુરુદેવ અહીંયા સરસ ઉત્તર આપે છે કે જેને સાચા દેવ ગુરુ શાસ્ત્રની પરીક્ષાપૂર્વક ભક્તિ અને મહત્તા નથી, તેને અતિન્દ્રિય જ્ઞાન આનંદ ચૈતન્યની મહત્તા અંશે પણ આવે નહીં. એટલે કે જે ઓઘે પાણિયાને ઘેરે જન્મ્યા એટલે આપણે જઈને એમ ચલાવી રહ્યા છે, એને તો પછી ક્યાંથી આવે? કેમ કે પહેલી જ વાત એમને તો શું થાય કે અમે કોણ? અમે દિગંબર કે અમે શ્વેતાંબર કે તેરાપંથી કે સ્થાનકવાસિક વગેરે, ત્યાંથી જ શરૂઆત થાય. જ્યાં જન્મ્યો છે તે પ્રમાણે એને જ કહે. અને જયારે કંઈક ધર્મની વાત આવે ત્યારે તરત જ એમ બોલે કે અમારામાં તો આમ, અમારામાં તો આમ. જ્યાં સુધી અમારામાં બોલે છે ત્યાં સુધી એને તો સંપ્રદાયની જ બુદ્ધિ છે. એને ક્યાં પરીક્ષા કરી છે કે સાચું શું છે? સંપ્રદાયની જ બુદ્ધિ છે. અમારામાં આમ એટલે શું? તમારું એ ક્યાંથી આવ્યું? તમે ત્યાં ના જન્મ્યા હોત અને બીજે જન્મ્યા હોત તો શું થાત? પોતાની જાતને એ પ્રશ્ન પૂછી શકે કે હું આ સંપ્રદાયમાં જન્મ્યો, એના સ્થાને જો બીજા સંપ્રદાયમાં જન્મ્યો હોત તો શું થાય? અને પછી એનાથી આગળ વધીને એમ પણ નક્કી કરે કે આ બીજે સંપ્રદાયને બદલે ધારો કે હું બીજે ક્યાંક જન્મ્યો હોત કે જ્યાં વેદાંત ચાલતું હોત તો શું થાય? ધારો કે હું એનાથી આગળ વધીને ખ્રિસ્તીમાં કે મોમેડનમાં કે ક્યાંક જન્મ્યો હોત તો શું થાય? તો મારે એમ જ ચાલવાનું? એવું પોતાની જાતને પ્રશ્ન પૂછે તો એને ખ્યાલ આવે કે ના, સાચી વસ્તુને સમજવી જોઈએ. તો પછી અહીંયા ભલે ને જૈનમાં જન્મ્યો છે ત્યાં વાણિયાને ઘેરે, તો પણ શું સંપ્રદાય પ્રમાણે ચાલવાનું કે સત્ય શું છે એ પ્રમાણે? એટલે ગુરુદેવે જવાબ આપે છે કે જેને સાચા દેવ ગુરુ શાસ્ત્રની પરીક્ષાપૂર્વક, પોતે પરીક્ષા કરવાની, પરીક્ષાપૂર્વક ભક્તિ અને મહત્તા નથી,
તેને અતિન્દ્રિય જ્ઞાન આનંદ ચૈતન્યની મહત્તા અંશે પણ આવે નહીં. ઓગે ઓગે કરે જાય એટલે શું બાપ દાદા કરે એ પ્રમાણે કરવાથી કાંઈ પ્રાપ્ત થાય નહીં. સ્વતંત્ર 6 દ્રવ્યો તથા સાચા દેવ આદિની ઓળખાણ અને વિનય હોય અને કુદેવ આદિનો આદર ન હોય એટલી જ્ઞાનની પાત્રતા પ્રથમ આવે ત્યારે શુદ્ધિના આંગણે સમ્યક દર્શન પામવાની પાત્રતામાં આવી શકે. એટલી તો હજી તો પાત્રતા આવે, પછી તો પુરુષાર્થ તો જુદો. બધું કહે છે કે એના ઠેકાણા ન હોય તેને પરમાત્મા થવાની તાકાત વાળો છું એ વાત કેવી રીતે બેસશે? એ વાત તો બેસે નહીં. કોઈને અત્યારે કહીએ વાણિયા અને ગેરેજ દરમિયાન છે બધાને આપણે એક સાથે ભેગા કહીને કહીએ કે ભાઈ તું ભગવાન આત્મા છો, તો કેટલાક તો સ્વીકારશે અને આપણને કાઢી મૂકે. સ્વીકારવા એ તૈયાર નથી. નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને નમસ્કાર આપણે જયારે કહીએ એને સ્વીકારવા એ તૈયાર નથી કે તમે શું વાત કરો છો, પોતાને નમસ્કાર કરો છો, ગાંડા થયા છો એવું આપણને કહી દે. નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને નમસ્કાર, કેમ કે એ જ મોક્ષનું કારણ છે. આ ગાથામાં તો એ જ વાત ચાલી છે. મોક્ષનું કારણ તો મારો શુદ્ધ આત્મા છે, એ જ મોક્ષનું કારણ છે. અને એ મને કોને બતાવ્યું, કોને સમજાવ્યું? સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધનીમાં એ વાત આવી છે. હું કઈ ઘરનું કહું છું, મારી મતિ કલ્પના કહું છું? ના, દિવ્ય ધનીમાં એ વાત આવી છે. તો દિવ્ય ધ્વનિનો મને સ્વીકાર છે કે નથી? તો દિવ્ય ધ્વનિનો જો મને સ્વીકાર હોય તો નિજ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એ જ મોક્ષનું કારણ છે. તો સૌથી મહત્વનું જગતમાં મારે માટે શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એ જ મહત્વનું છે. આ વાત તરત બેસી જાય એવી છે. ના, ક્યાં કોઈને પૂછવા જવાની જરૂર છે? ભગવાને કહ્યું છે તો ભગવાનની આજ્ઞાને આમલ્યામાં રહીએ ને તોય આ તો વાત બેસે એવી છે. ગુરુદેવ અહીંયા કહે છે આ બધી વાતના તો ઠેકાણા હોય ની, પરીક્ષા કરતો નહીં અને પોતે પરમાત્મા થવાની લાયકાત વાળો છું એ વાત પછી એને ક્યાંથી બેસે? અત્યારે પણ દેહ અને રાગ વિનાનો પૂર્ણ જ્ઞાન આનંદ રૂપ છું એવી વાત એને રૂચવી જોઈએ, પણ એને આ વાત બેસતી નથી. એ વાત એને રૂચતી નથી. સાચા દેવ ગુરુ શાસ્ત્ર નો રાગ વિનય તે અપૂર્વ આત્મઘરને આંગણે આવવાની વાત છે. કે સાચા દેવ ગુરુ શાસ્ત્રનો એવો રાગ એટલે એનો વિનય અને અપૂર્વ આત્મઘરને આંગણે, એટલે એ કરવાથી તો આત્માની નજીક આવવાની વાત છે. એટલે કે જે પહેલા ક્યારે થયું નથી એવું અપૂર્વ આત્મઘરને આંગણે આવવાની વાત છે. ત્યાં સુધી તો જે આત્માની નજીક આવ્યો. આત્મા આનંદને ઓળખવાનું દ્વાર છે, તો દ્વાર પાસે આવ્યો. જયારે આવી સાચા દેવ ગુરુ શાસ્ત્રની વાતને માની સ્વીકારી ત્યારે તો ગૃહસ્થ દશામાં જ્ઞાનીને ઘર ધંધા વગેરેમાં અશુભ રાગ પણ હોય છે. એ બધું હોય છે, નથી એમ નથી. આત્માના આનંદમાં ઉપયોગ નિરંતર લીન ન રહી શકે, પણ અતિન્દ્રિય આનંદમાં લીન થવાની શક્તિરૂપ જ્ઞાન છે. એને બહારમાં બધી જગ્યાએ એને રાગ છે તો એ અશુભ રાગ પણ એને છે, પણ છતાં પણ કે છે કે આત્માના આનંદમાં ઉપયોગ નિરંતર લીન ન રહી શકે, પણ અતિન્દ્રિય આનંદમાં લીન થવાની પોતાની તાકાત છે. એવી શક્તિરૂપ પોતાને જ્ઞાન છે અને તે નિરંતર લબ્ધિ રૂપે વર્તે છે. એ રહ્યું જ છે, માત્ર એને પકડવાનું છે અને એનું લક્ષ્ય કરવાનું છે. રાગથી જુદાનું ભાન તો સદા રહે, પણ જ્ઞાનનો ઉપયોગ તેમાં સદાય ન રહે. રાગથી પોતે જુદો છે, પોતે રાગથી જુદો ભગવાન આત્મા શુદ્ધ છે, એનું ભાન તો સદા રહે, પણ એ જ્ઞાનનો ઉપયોગ સદા એમાં પોતાના સ્વરૂપને વિશે સદા ન રહે. અને ઉપયોગ બહારમાં ગમે ત્યાં જાય પણ ખરો, પણ ભાન તો કરવું, ભાન કરીને એની પ્રાપ્તિનો ઉપાય તો કરવો જોઈએ ને. અહીંયા કહે છે કે લડાઈ વેપાર ખાવા પીવાના અશુભ રાગ વખતે પણ જુદો છું, એ વખતે પણ હું જુદો છું, જ્ઞાતા જ છું, એ ભાન ખસતું નથી. હું જુદો છું એવું ગોખવાની જરૂર નથી પડતી, અત્યારે ગોખ્યા કરવું પડતું નથી, પણ એ જુદો છું. નિઃશંક જ્ઞાયકપણાની રુચિ દ્રઢતા ક્ષણ માત્ર પણ ખસતી નથી. એ સમ્યક દ્રષ્ટિ છે. ભલે ગ્રસ્ત હોય તો પણ એ સમ્યક દ્રષ્ટિ છે. અને એવા સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત છે, તેનો દીકરો મરી જાય તો કદાચ રુદન પણ કરે, રડે પણ ખરો, રડે એવી કોઈ વાત નથી, તો પણ તેને અંદરમાં ભેદ જ્ઞાનનો અભાવ નથી. પરથી પોતે જુદો એ ભેદ જ્ઞાન તો સતત રહે છે. પરથી સંયોગ વિયોગથી રાગ દ્વેષ સુખ દુઃખ
માનતો નથી. એ સંયોગ વિયોગ અને રાગ દ્વેષ ને સુખ દુઃખ એનાથી એ માનતો નથી. સુખ અને દુઃખ જે છે એની વાત અહીંયા પરથી સંયોગથી પોતે વિયોગથી અને પોતાને જે થતા રાગ દ્વેષના ભાવ પોતાની નબળાઈને કારણે તો એ બધા થી એને સુખ કે દુઃખ એને માનતો નથી. એનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. અજ્ઞાની છે તે અનંતવાર વનસ્પતિમાં ગયો, વૈતેન્દ્રીમાં ગયો, ત્યાં અનંત જીવ સાથે જન્મ મરણ કર્યા. તે યાદ કરી અવિનાશી નાયકની દ્રષ્ટિ અને ક્ષમતા કરી શકે નહીં. જો એને યાદ કર્યા કરશે, ધારો કે જાતિ સ્નેહનું જ્ઞાન થાય, અજ્ઞાની જો આ બધું પૂર્વની વાતને એને યાદ કર્યા કરે તો પોતા રાગ દ્વેષમાં ચાલ્યો જાય. કેટલાય પ્રકારે એને દ્વેષ થાય. પૂર્વ ભવનું આપણને જ્ઞાન થાય 5 ભવનું, ને પછી ખ્યાલ આવે કે અત્યારે વર્તમાનમાં એ જીવો આ રીતે છે, તો સંબંધો આખા પહેલા જુદા હતા, એની સાથે અત્યારે જુદા સંબંધોમાં હોઈએ. એટલે કેટલાય પ્રકારે જેને અત્યારે જેની પર રાગ હોય એની પર દ્વેષ થઈ જાય, જેની પર દ્વેષ હોય એ બદલાઈ જાય, બધું ઘણું બધું ફેરફારો થઈ જાય. પણ છેવટે તો રાગ દ્વેષમાં જ રહે જીવ. કેમ કે જીવ રાગ દ્વેષ થી હજી પર થયો નથી ને, તો એને ગમે તેટલા ભવનું જ્ઞાન કરાવો ને તો એ છેવટે એ તો રાગ દ્વેષમાં જ રહેવાનો. ભગવાનના સમસરણમાં મૂકી આવો તો પણ એ જેને હજી રાગ દ્વેષ છોડવા નથી, એ તો એમાં કંઈક ને કંઈક રાગ દ્વેષ જ કરીને આવશે. અહીંયા કે છે કે ક્ષમતા કરી શકે નહીં. માત્ર વર્તમાન છોકરો મરી ગયો તેની મમતામાં શોક કર્યા કરે છે. જો સમ્યક દ્રષ્ટિ ન હોય તો. ને જ્ઞાનીને છોકરાનો શોક થતો નથી. માત્ર અલ્પ નબળાઈને વશ થઈ અને એને શોક થયો, એ રડે, આ બધું પણ થાય, પણ તેની મુખ્યતા જરાય નથી, એને મોહ નથી. નિર્મોહી ચૈતન્યની મહિમામાં જ વર્તે છે. મોહ શેનો? વર્તમાનમાં જેની સાથેના સંબંધ જે છે એ સંબંધ ક્ષણિક છે, અમુક વર્ષો પૂરતા જે સંબંધ રહેવાના છે. એ જ જીવો સાથે પૂર્વ ભવની અંદર જુદા પ્રકારના સંબંધો હતા. એટલે બધા જે જીવ છે એ બધા ભગવાન આત્મા છે એમ લેવાનું છે. કોઈ કોઈનું છે એવો સંબંધ જે છે વર્તમાનનો સંબંધ એ નથી લેવાનો. એ પર્યાય સાથે સંબંધ છે. વર્તમાન રમેશની પર્યાયને આ બીજા બધા સાથેના સંબંધ એ છે. પણ ભગવાન આત્માને આ આત્માને કોઈની સાથે કાંઈ સંબંધ નથી. તો શું સંબંધ છે? બધા જીવો ભગવાન આત્મા છે, એ જ સંબંધ છે. નિર્મોહી ચૈતન્યની મહિમા જ વર્તે છે, તે જ મુખ્ય છે. પેલા જ્ઞાનીને તો કોઈ બીજા સાથે સંબંધ નથી. એને તો નિર્મોહી મોહ વિનાનું એનું ચૈતન્ય સ્વરૂપ છે, એનો જ મહિમા વર્તે છે, એ જ મુખ્ય છે. જેને નિશ્ચયનું ભાન નથી તે કદાચ સાધુ થાય. ઘણા શિષ્યો કરે, બહુ જનોમાં માન્ય હોય તો પણ તે જીન શાસનનો વેરી છે. નિશ્ચયનું ભાન નથી એટલે સાધુ થાય તો પછી શું કરવાનો છે? સાચી વાત એ કહી શકવાનો જ નથી. એટલે જૈન શાસનનો વેરી એ પ્રમાણે કહ્યું. એ પ્રશ્ન કર્યો કે ધર્મના સંસ્કાર પાડવા માટે બાળપણ સારું કે ઘડપણ? અરે ભાઈ, ઘડપણ ને બાળપણ જીવને ક્યાં છે? જ્યારથી શરૂઆત કરે જેટલું જલ્દી એટલું સારું છે. ગુરુદેવ ઉત્તર આપે છે કે વર્તમાન હમણાં જ, આજે જ, અત્યારથી જ વર્તમાન પુરુષાર્થ જ જ્યારે કરે ત્યારે સારો છે. શરીરની અવસ્થા સાથે સારું કરવાનો સંબંધ નથી. કેમ કે ઘડપણ બાળપણ આ તો બધી શરીરની અવસ્થા છે, આત્માને ક્યાં ઘડપણ છે? જ્યારે કરે ત્યારે વર્તમાન પુરુષાર્થથી ધર્મના સંસ્કાર કરી શકે છે. કે છે સરસ વાત કરી છે, હજી આપણે પૂરું કરીશું. પ્રદ્યુમન કુમારની વાત આવે છે કે પોતે મહાસુંદર કામદેવ પદવીધર હતા. યુવાન વય છતાં મહાવૈરાગ્યવાન થઈ નગ્ન દિગંબર મુનિ થઈ જીન દીક્ષા અંગીકાર કરે છે. અને પોતાને વિદ્યાઓ હતી એમની પાસે, એવી સાધી હશે. એટલે કે છે કે હજારો વિદ્યા દેવી સાધેલી તે બધીને રજા આપે છે. અમારે આ વિદ્યાનું કાંઈ કામ નથી. અમે હવે ચૈતન્ય વિદ્યા સાધવા અંદરમાં શાંતિનો સ્વાદ લેવા જઈએ છીએ. જો નાની વયમાં પણ પુરુષાર્થ વૈરાગ્ય કરી શકે છે. આત્મામાં જ નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, આનંદરૂપ રત્નત્રય રહે છે. શુદ્ધ આત્માને છોડીને અન્ય જે શુભરાગ રૂપ વ્યવહાર રત્નત્રય, જેમાં નિશ્ચય રત્નત્રય રહે છે, શુદ્ધ આત્માને છોડીને અન્ય શુદ્ધ આત્મા સિવાય, શુદ્ધ આત્માને છોડીને અન્ય બીજે બધે જે શુભરાગ રૂપ વ્યવહાર રત્નત્રય, તેમાં નિશ્ચય રત્નત્રય રહે નહીં.
વ્યવહાર રત્નત્રયમાં નિશ્ચય રત્નત્રય રહેતો નથી. દેહની ક્રિયામાં, આહાર પાણીની શુદ્ધિમાં આત્માની શક્તિ નથી. જેમ શરબતમાં ઠંડાશ મીઠાશ વગેરે એકમેક છે, જેમ સાકરમાં મીઠાશ એકમેક છે, તેવી જ રીતે આત્મા જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. આત્મા અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જુદા નથી, એમાં એ એક રૂપ જ છે. એ જ નિજ આત્મ તત્વ છે. આ રીતે નિજ શુદ્ધ આત્માને જ મુક્તિનું કારણ જાણો, એમ સર્વજ્ઞ દેવોએ કહ્યું છે. કહે છે કે અત્યારે તો આત્માની વાતો જૈના ભાષોમાં પણ ખૂબ ચાલે છે. જૈના ભાષો જે જૈન નથી તે એમાં પણ ખૂબ વાત આત્માની ચાલે છે. સનાતન જૈન શાસ્ત્રમાંથી તથા અહીંના સાહિત્ય પ્રકાશનો મંગાવી ને તેમાંથી નકલ કરી અને વક્તાનું નામ છુપાવી પોતાના નામે આત્મજ્ઞાનની વાતો ચલાવે છે. આ બધું કરે એ બરાબર નથી. એટલે ગુરુદેવ કહે છે કે તે ગૃહિત મિથ્યાત્વનું પોષણ કરનારા જીન શાસનના મોટા ચોર છે. જે માનતા નથી ને માત્ર એની નકલ કરે છે, જે એને તો કાંઈ પ્રાપ્ત થતું નથી. કૃપાળુદેવે કહ્યું છે ને કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. મોક્ષ માર્ગ ત્રણેય કાળે એક જ પ્રકારે છે. શુભ રાગ વ્યવહાર મોક્ષ માર્ગ સનાતન જૈન માર્ગમાં જે રીતે કહેલ છે તેમ જ હોય, બીજી રીતે ન હોય. અને પછી કેટલીક વાત લીધી છે સંપ્રદાયની, એ પણ આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે જો મલ્લીનાથ તીર્થંકર પુરુષ જ હતા, કેમ કે સમ્યક દ્રષ્ટિ હોય તે સ્ત્રી દેહપણે જન્મે નહીં. સમ્યક દર્શન થયા પછીથી જયારે બંધ પડે તો પછી એને સ્ત્રી નો દેહ મળે જ નહીં, સ્ત્રી થાય નહીં, દેવી પણ ન થાય. અત્યારે જે દેવી છે ત્યાં ત્યાં જઈને સમ્યક દર્શન પ્રગટ કરે, પણ પહેલેથી સમ્યક દર્શન થયું ને પછીથી એને દેવીનો ભાવ મળ્યો એમ ન હોય, એ દેવ જ થાય. એ જ રીતે સ્ત્રી ન થાય, પુરુષ થાય. એટલે જો પછી ત્યાં એટલી વાત હોય તો પછી જે તીર્થંકર થાય એને તો વળી ક્યાંથી એ હોય છે ને. તીર્થંકર ના તો કેવા પુણ્ય હોય, એવા પુણ્યની અંદર એ સ્ત્રીનો દેહ મળતો હશે. મલ્લીનાથ તીર્થંકર પુરુષ જ હતા, કેમ કે સમ્યક દ્રષ્ટિ હોય તે સ્ત્રી દેહ પણ જન્મે નહીં, વળી સ્ત્રીને સાધ્વીપણું જ ના આવે. એનું પાંચમું ગુણસ્થાન હોય. સાધ્વીપણું નથી, આજીકા કહેવાય છે, અને પાંચમા ગુણસ્થાન સુધી જે જઈ શકે. વસ્ત્ર સહિતને સાધુ પરમેષ્ટિપદ હોવું માને, સ્ત્રીને સાધ્વીપણું મનાવે તે સનાતન સત્યનો વિરોધ કરનારા હોવાથી વિરોધમાં જાય છે. કડક વાત કરી છે પણ એમ જ છે, કેમ કે એવું માનવાને કારણે મિથ્યાત્વનું પોષણ થયા જ કરે. આર્જિકા કહેવાય, સાધ્વી ન કહેવાય. સ્ત્રી જે દીક્ષા લે છે તો એ આર્જિકા કહેવાય છે. સ્ત્રીનું શરીર હોય તે જીવ પંચમ ગુણસ્થાન સુધી જ પહોંચી શકે. અને કર્મભૂમિની સ્ત્રીને વજ્ર ઋષભ નારાજ સહનન હોય નહીં. ભગવાન તીર્થંકર જે થાય એને તો વજ્ર ઋષભ નારાજ સહનન હોય. 63 કલાકા પુરુષનું પદ ન હોય. અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, અરહંત પદ, પૂર્વધારીપણું, આરાધક શરીર વગેરે ન હોય. આરાધક શરીર કોને હોય? મુનિને હોય. મુનિને એવી લબ્ધિ પ્રગટ થઈ હોય એ આહારક શરીર દ્વારા, પૂજ્યપાદ સ્વામી જેવા આહારક શરીર દ્વારા ભગવાન પાસે જઈ અને પોતાના સમાધાન પ્રાપ્ત કરી આવ્યા. વળી કહે છે કે 7મી નરકમાં જાય એટલા પાપ પણ સ્ત્રી દેહ થઈ શકતા નથી, એ પર્યાયમાં ન થાય. 7મી નરકમાં જાય એટલા પાપ ભાવ પણ ન કરી શકે, અને 12મા સ્વર્ગ લાયક પુણ્ય ભાવ પણ ન કરી શકે. કુંકુંદાચાર્ય કહે છે કે એક વસ્ત્રનો તાણો વાણો રાખી સાધુપણું મનાવે તે નિગોધમાં જાય. 15 ભેદ સિદ્ધ થવાની વાત પણ ખોટી છે. 15 ભેદ સિદ્ધની એવી વાત નથી હોતી. નિર્ગ્રંથ મુનિપણું જ હોય, સાચું મુનિપણું નિર્ગ્રંથ મુનિપણું જ હોય. અને પછી વસ્ત્ર પણ ન હોય, ને વસ્ત્ર હોય તો શું વાંધો, એ જે બધા દલીલ કરે છે એમાં એટલું જ કહેવાનું છે. ગુરુદેવે વારંવાર વાત કરી છે કે જયારે ભાઈ નિર્ગ્રંથ છે એનો ભાવ છૂટી ગયો છે તો પછી એ નિમિત્ત શું કરવા હોય? કોઈ પણ વસ્તુ રાખવાનો ભાવ નથી તો જ નિર્ગ્રંથપણું કહેવાય. તો પછી એવું નિમિત્ત વસ્ત્ર જે છે એવું એ નિમિત્ત એવું પણ શું કરવા હોય? જે નથી એનું નિમિત્ત પણ ન હોય.
સમ્યક દર્શન અપૂર્વ છે. તેમાં પ્રથમ જ સાચા દેવ ગુરુ શાસ્ત્રની ઓળખાણ બરાબર થવી જોઈએ. તેમાં લાલાપેતા શિથિલતા જરા પણ ન ચાલે, કેમ કે તે શુદ્ધ શ્રદ્ધાનો વિષય છે. તેથી તેમાં જરાય શિથિલતા ન ચાલે. શિથિલતા તો સમ્યક દર્શન પછી ચારિત્ર માટે કહેવાય છે. બાકી પહેલા શિથિલતા હોય તો સમ્યક દર્શન ન થાય, અને સમ્યક દર્શન થયા પછી જે શિથિલતા જે કહી છે એ વખતે સમ્યક દર્શન ચાલ્યું નથી ગયું, પણ પોતાને એટલી પુરુષાર્થથી નબળાઈ એમ શિથિલતા કહી છે. જેને વ્યવહાર શ્રદ્ધાની શુદ્ધિમાં વિપરીતતા છે તેની નિશ્ચયની કોઈ વાત સાચી હોય નહીં. સત્યને જ સત્ય માનવું, સત્યને જ સત્ય માનવું, તેમાં જ દ્રઢતા અને સંભાવ છે. તો એ રીતે આ 40મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.